નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। આપણે જાણીએ છીએ કે ફિશર ઓફિસરની પરીક્ષાની તારીખ આવી ગઈ છે, તો ખૂબ જ ટૂંક સમયમાં આપણે ઘણી બધી તૈયારી કરવાની છે। તો આજના આ વિડીયોમાં આપણે હેન્ડ રિટેન નોટ્સ સાથે આવી ગયા છીએ અને આજે આપણે જે ફિશનો ઓવરવ્યૂ છે એ થોડો ઘણો મેળવીશું અને પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવવાની છે। તો પહેલાં આપણે જોઈએ પાર્ટ્સ ઓફ અ ફિશ। ઓકે, તો આની અંદર આપણે જે અગત્યની યાદ રાખવાની વસ્તુ છે તો એ કઈ છે? તો ગિલ્સ। ઓકે, આપણને ખબર છે, આપણે ભણી પણ ગયા છીએ કે જે માછલી છે એ ઝાલર દ્વારા શ્વસન કરે છે। આ ઝાલરને ઇંગ્લિશમાં ગિલ્સ કહેવાય છે। ઓકે, ગિલ્સ એ શ્વાસ લેવા માટે વપરાતું અંગ છે। હવે વાત કરીએ ફિન્સની, તો આ તમે કદાચ ક્યાંક આ જે શબ્દ છે એ સિલેબસમાં પણ ક્યાંક વાંચ્યો હશે। તો જે ફિન છે ફિશની અંદર એ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે આ છે એને સ્પાઇની ડોર્સલ ફિન કહેવાય છે, આને સોફ્ટ ડોર્સલ ફિન કહેવાય છે, આને કેરિડલ ફિન કહેવાય છે, આને એનલ ફિન કહેવાય છે, આને પેલ્વિક ફિન કહેવાય છે, આને પેક્ટોરલ ફિન કહેવાય છે। તો આ રીતે અલગ અલગ પ્રકારના જે ફિન્સ છે એ માછલીમાં આવેલા હોય છે। હવે આ ફિન્સનો ઉપયોગ શું કરવા કરે છે? તો એનો ઉપયોગ એ તરવા માટે કરે છે। ઓકે, અને બીજું કયું અગત્યનું અંગ છે જે માછલીમાં આવેલું હોય છે, જે છે સ્કેલ્સ। સ્કેલ તમે જોયા હશે કે એની શરીર ઉપરના આપણે સામાન્ય ભાષામાં એને કાંટા કહેતા હોઈએ છીએ, તો શરીર પર આવેલા આ પ્રકારના જે હોય છે એને સ્કેલ્સ કહેવાય છે। ઓકે, તો આટલે સુધી ક્લિયર છે। ગિલ્સનો ઉપયોગ શ્વસન માટે કરશે, ફિન્સનો ઉપયોગ તરવા માટે કરશે, બરોબર છે। હવે ફિશ એ કેવું એનિમલ છે? તો ફિશીસ આર એક્વેટિક વર્ટેબ્રેટ્સ। ઓકે, વર્ટેબ્રેટ્સ કોને કહેવાશે? તમે જોયું હશે કે જે માછલીઓ છે એની અંદર જે છે હાડપિંજર કંકાલ આવેલું હોય છે, બરોબર? તો આપણે એવા પ્રાણીઓને એક્વેટિક વર્ટેબ્રેટ્સ કહીશું। ઓકે, તો ફિશીસ આર એક્વેટિક વર્ટેબ્રેટ્સ। બીજું શું અગત્યનું છે? તો ફિશ આર કોલ્ડ બ્લડેડ એનિમલ। એનું જે રુધિર છે એ શીતળ હોય છે, બરોબર? જે રીતે આપણે કયા એનિમલ છીએ? તો વાર્મ બ્લડેડ એનિમલ છીએ, બરોબર? અને ફિશ શું છે? તો કોલ્ડ બ્લડેડ એનિમલ છે। ઓકે, હવે લાઈફ સ્ટેજીસ કયા છે ફિશીસના? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આપણા પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે અને એક એક તબક્કો તમારા માટે અગત્યનો છે। એક એક તબક્કામાંથી પ્રશ્ન નીકળી શકે છે। તો માછલીના જે ઈંડા છે, પહેલાં તો માછલી શું મૂકશે? ઈંડા મૂકશે, જે ફર્ટાઇલ એગ્સ કહીએ છીએ, બરોબર? તો આ ઈંડાનું હેચિંગ થશે। હેચિંગ એટલે જ્યારે ઈંડું તૂટે છે એ પ્રક્રિયાને હેચિંગ કહેવાય છે। તો ઈંડાનું શું થશે? હેચિંગ થશે, અને એની અંદરથી જે લાર્વા નીકળશે એને આપણે હેચલિંગ કહીશું, બરોબર? સિમ્પલ છે, ઈંડાનું હેચિંગ થયું અને એની અંદરથી જે લાર્વા નીકળ્યો એને આપણે હેચલિંગ નામ આપી દીધું। તો આ માછલીનું જે જીવન છે ને એનો પહેલો તબક્કો છે હેચલિંગ। ઓકે, તો હેચલિંગમાં શું હોય છે? શું એની ખાસિયત છે? તો એની પાસે માઉથ હોતું નથી, મોઢું હોતું નથી। હવે માઉથ નથી તો એને ખોરાક માટે કંઈક તો જોઈશે ને, શું ખાશે? તો એની પાસે શું હોય છે પોષણ મેળવવા માટે? યોર્ક સેક હોય છે। હવે યોર્ક સેક કોને કહેવાય? તો તમે જોયું હશે કે ઈંડાની જરદી હોય છે પીળી પીળી, જેના વડે જે બાળક હશે એ પોષણ મેળવતું હોય છે, બરાબર? એની જરદી હોય છે, બસ એ જ પ્રકારનું કંઈક છે જેને યોર્ક સેક કહેવામાં આવે છે, જેના દ્વારા જે આ માછલીમાંથી હેચલિંગ, જે માછલીનું હેચલિંગ છે એ શું મેળવશે? પોષણ મેળવશે, બરાબર? યોર્ક સેક હશે। હવે આ યોર્ક સેક જે છે પોષણ મેળવી રહ્યું છે, એનું જે આ હેચલિંગ છે તો એ કેટલા દિવસ સુધી વર્ક કરશે? તો 2 થી 3 દિવસ સુધી આ યોર્ક સેકની અંદરથી આ હેચલિંગ જે છે એ પોષણ મેળવી શકશે, બરાબર? યોર્ક સેક વડે તે 2 થી 3 દિવસ સુધી પોષણ મેળવી શકે છે। તો મિત્રો, આપણે આગળ જોયું કે જે હેચલિંગ છે એ યોર્ક સેકમાંથી પોષણ મેળવે છે, બરાબર? તો હવે જ્યારે આ યોર્ક સેક છે એ 2 થી 3 દિવસમાં પૂર્ણ થઈ જશે, સંપૂર્ણ રીતે વપરાઈ જશે, પછી શું થશે? તો જ્યારે યોર્ક સેક જે હોય છે માછલીની અંદર એ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે, ત્યારે આ અવસ્થામાં તેમનામાં માઉથનો વિકાસ થાય છે, મોઢુંનો વિકાસ થાય છે, મોં બને છે હવે, બરાબર? તો જે આ અવસ્થા છે, આ અવસ્થાને આપણે કહીશું સ્પોન અવસ્થા। સ્પોન અવસ્થાની ખાસિયત શું છે? તો એની અંદર હવે જે માછલીનું મુખ છે એ ધીમે ધીમે બનવાનું તૈયાર થઈ રહ્યું છે, બની જ ગયું છે એવું સમજી લો। તો સ્પોન અવસ્થામાં એનું મુખ તૈયાર થઈ જશે, જ્યારે યોર્ક સેકનો સંપૂર્ણ
વપરાશ થઈ જશે પછી. તો જ્યારે માછલીનું મુખ બની ગયું તો આ અવસ્થાને કઈ અવસ્થા કહેવાશે? સ્પોન અવસ્થા કહેવાશે. ઓકે, તો હવે એનું મુખ બની ગયું છે તો એ શામાંથી પોષણ મેળવે છે? તો સૂક્ષ્મ જીવોને ખાય છે. જેનાથી નાના જીવો છે એને ખાઈ શકશે, જેવા કે રોટીફર્સ. ઈંડાની જરદી ખાઈ શકશે, ચોખાનું ભૂસું ખાઈ શકશે, તથા આપણે ઝીણા ઝીણા જો લોટના ટુકડા કરી નાખીએ તો ખાઈ શકશે. બરાબર, તો એવું બધું હવે એ ખાઈ શકશે કારણ કે એનામાં મુખનો વિકાસ થઈ ગયો છે સ્પોન અવસ્થામાં. બરાબર છે. તો હવે માછલી જે સૂક્ષ્મ જીવોને ખાય છે એટલે કે બીજા જીવોને ખાય છે તો એને શું કહેવાય છે? તો ઝૂ પ્લાન્કટન. ઓકે, શું કહેવાય છે? ઝૂ પ્લાન્કટન છે એટલે કે એનાથી નાના બીજા જીવોને ખાય છે તો એવું શું કહેવાય? તો ઝૂ પ્લાન્કટન. હવે તમે એમ કહેશો કે જીવોને ખાય છે તો ઝૂ પ્લાન્કટન, તો જો વનસ્પતિને ખાય તો એને કહેવાય ફાઇટોપ્લાન્કટન. ઓકે, બે પ્રકારની માછલીઓ આવે છે, ઝૂ પ્લાન્કટન અને ફાઇટોપ્લાન્કટન. ઓકે, તો અહીં એ સૂક્ષ્મ જીવોને ખાય છે કઈ અવસ્થામાં? સ્પોન અવસ્થામાં. તો આપણે એને કહીશું ઝૂ પ્લાન્કટન. ઓકે, ક્લિયર? હવે જે આ સ્પોન અવસ્થા છે એ કેટલા દિવસ રહેશે? તો 7 થી 10 દિવસ રહેશે. સ્પોન અવસ્થા જે છે 7 થી 10 દિવસ રહેશે. પછી શું થશે? તો પછી જે આ સ્પોન હતું એ હવે થોડું મોટું થશે અને બનશે ફ્રાય. તો ફ્રાય અવસ્થામાં શું અલગ છે? ઓકે, આ પેલું તળવાવાળું ફ્રાય નથી, એક અવસ્થા છે માછલીમાં, એનું નામ ફ્રાય આપણે આપ્યું છે. બરાબર, જ્યારે સ્પોન માછલીનો આકાર ગ્રહણ કરી લે છે. ઓકે, અહીં શું છે? જો આપણે આગળ એક હેચલિંગ અવસ્થા જોઈ, એક સ્પોન અવસ્થા જોઈ, તો આ બંને અવસ્થામાં કેવું હતું કે હજુ એને માછલીનો આકાર ગ્રહણ નહોતો કર્યો. તમે એના ઇમેજીસ જોઈ શકો છો તો એ માછલી આકારનું છે નહીં એટલું બધું. બરાબર, પણ જ્યારે એ ફ્રાય અવસ્થામાં આવશે ત્યારે એ શું કરશે? તો માછલીનો આકાર ગ્રહણ કરશે. તો તમને પૂછાય કે કઈ અવસ્થામાં જે છે માછલીનો આકાર ગ્રહણ કરે છે? તો કઈ અવસ્થામાં? ફ્રાય અવસ્થામાં. ને કઈ અવસ્થામાં માછલીને મોઢાનો વિકાસ થાય છે? તો કઈ અવસ્થામાં? સ્પોન અવસ્થામાં. બરાબર, હવે આને શું કર્યું? ફ્રાય અવસ્થામાં માછલીનો આકાર ગ્રહણ કરી લીધો, તથા બીજું શું થયું? તો તે લગભગ 1 થી 2 સેન્ટીમીટર જેટલું શું થાય છે? વધી જાય છે. ત્યારે તેને આપણે ફ્રાય કહીશું. ઓકે, આ ત્રીજો તબક્કો છે માછલીના વિકાસનો. ઓકે, હવે જે આ ટેબલ ફિશ ઉત્પાદન છે એમાં જે છે ફ્રાય પછીની અવસ્થા જે ફિંગરલિંગ એ ઉચિત આકાર હોય છે, ઉપયોગ કરવામાં આવે છે એનો, તો એ આપણે આગળ ફરીથી જોઈએ. ઓકે, હવે આ ફ્રાય અવસ્થા વિશે બીજી વાત કરીએ તો આમાં પણ જે આ માછલી છે એ ઝૂ પ્લાન્કટન હોય છે, એટલે કે આગળ વાત કરીએ એમ કે સૂક્ષ્મ જીવોને ખાશે. બરાબર, આટલે સુધી ક્લિયર છે. હવે જોઈએ ફિંગરલિંગ અવસ્થા. ફિંગરલિંગ શું હોય છે? તો જ્યારે ફ્રાય 10 થી 15 સેન્ટીમીટર જેટલું વધી જાય છે, એટલે કે લગભગ આપણી આંગળી જેટલું થઈ જશે ને, 15 થી સેન્ટીમીટર વધી જાય છે, આ 10 થી 15 સેન્ટીમીટર વધી જાય છે, એટલે કે લગભગ આપણી આંગળી જેવડું થાય છે. એટલે એવું શ્યોર ને કે આંગળી જેવડું જ થશે, એનાથી મોટું પણ હોઈ શકે. બરાબર, તો એ અવસ્થાને કહેવાય છે ફિંગરલિંગ અવસ્થા. બરાબર, ચોથી અવસ્થા કઈ છે? ફિંગરલિંગ અવસ્થા. તો ફ્રાય 10 થી 15 સેમી વધી જાય એટલે કે લગભગ આંગળી જેવું થઈ જાય ત્યારે તેને ફિંગરલિંગ કહેવામાં આવે છે. હવે ટેબલ ફિશ ઉત્પાદનમાં ફિંગરલિંગનો ઉપયોગ થાય છે. ટેબલ ફિશ ઉત્પાદન કોને કહેવાય છે? તો જે માછલીઓને વેચવા માટે જે માછલી પાલન કરવામાં આવે છે તેને ટેબલ ફિશ ઉત્પાદન કહેવાય છે. અહીં એ વસ્તુ ધ્યાનમાં રાખો કે માછલીઓને વેચવા માટે જે માછલી પાલન થાય છે તેને ટેબલ ફિશ ઉત્પાદન કહેવાય છે. અહીં માછલીઓનું પ્રજનન કરાવવામાં આવતું નથી, એમનો કંઈ બીજી રીતે ઉપયોગ કરવામાં આવે છે, એમને વેચવામાં આવે છે. બરાબર, તો તળાવમાં જે છે ઉત્પાદન કરવામાં આવે છે. તો આ જે છે બેસ્ટ અવસ્થા છે ફિંગરલિંગ, એનો ઉપયોગ થાય છે. ઓકે, ફ્રાયને ફિંગરલિંગના આકાર સુધી વધવામાં 30 થી 60 દિવસ લાગી જાય છે. ફ્રાય કેટલા સેન્ટીમીટરનું હતું? તો 1 થી 2 સેન્ટીમીટરનું હતું. બરાબર, 1 થી 2 સેન્ટીમીટરનું હતું અને હવે એ ફિંગરલિંગ બન્યું ત્યારે તે 10 થી 15 સેન્ટીમીટરનું થઈ ગયું છે. અને આટલું વધવામાં એને કેટલા દિવસ લાગ્યા છે? 30 થી 60 દિવસ લાગ્યા છે. બરાબર, હવે આવે છે માછલીના વિકાસની છેલ્લી અવસ્થા જેને યરલિંગ કહેવાય છે, જે 1 વર્ષીય છે. તો માછલીના વિકાસમાં ફિંગરલિંગ તબક્કા બાદ આ યરલિંગ તબક્કો લગભગ 1 વર્ષ સુધી રહે છે, કે 1 વર્ષ સુધી એનો જે વિકાસ છે એ સતત થતો રહે છે. યરલિંગ અવસ્થામાં એ હજુ મોટું થતું રહે છે. બરાબર, તો આટલી 5 અવસ્થાઓ આપણે કમ્પ્લીટ યાદ રાખવાની છે, જેમાં પહેલી હતી હેચલિંગ. હેચલિંગમાં શું હતું? તો એની અંદર માઉથ હતું નહીં, યોક સેક હતો. 2 થી 3 દિવસ સુધી યોક સેક વડે શું કરશે? હેચલિંગ પોષણ મેળવશે. હેચલિંગ પછી કઈ અવસ્થા આવી? તો સ્પોન અવસ્થા આવી. સ્પોન અવસ્થામાં શું ખાસિયત છે? તો એમાં માછલીનું મુખ બની ગયું છે.
હવે માછલીનું મુખ બની ગયું છે તો એ શું ખાશે? તો સૂક્ષ્મજીવો ખાશે, જેને ઝૂપ્લાન્ક્ટન કહેવાય. બીજું શું ખાશે? તો ઈંડાની જરદી છે, ચોખાનું ભૂસું છે વગેરે એ ખાઈ શકે છે. હવે સ્પોન અવસ્થામાંથી પાછું એ ફ્રાય અવસ્થામાં જશે. કેટલા દિવસ લાગશે? 7 થી 10 દિવસ લાગશે. ફ્રાય અવસ્થાની શું ખાસિયત છે? તો હવે એ વધી ગયું છે. કેટલું વધ્યું છે? 1 થી 2 સેન્ટીમીટર જેટલું વધી ગયું છે. ઓકે, તો એને આપણે હવે કહીશું ફ્રાય. બરોબર. હવે આ ફ્રાય અવસ્થા છે એના પછી શું થશે? તો એ ફિંગરલિંગ અવસ્થામાં જશે. તો ફ્રાય અવસ્થામાંથી ફિંગરલિંગ જવામાં એને કેટલા દિવસ લાગે છે? તો 30 થી 60 દિવસ લાગે છે. આમાં એ કેટલું વધે છે? તો 10 થી 15 સેમી જેટલું વધી જાય છે. ફિંગરલિંગને આપણે ટેબલ ફિશ ઉત્પાદનમાં ઉપયોગ કરી શકીએ છીએ. મોટા પાયે એ વાપરવામાં આવે છે, માછલી પાલન કરવામાં આવે છે. ઓકે, ફ્રાયને ફિંગરલિંગ આકાર સુધી વધવા માટે 30 થી 60 દિવસ લાગે છે. પછી છેલ્લે આવે છે યરલિંગ. ઓકે, અહીં માછલીનો વિકાસ જે છે એ વરસ, લગભગ વરસ, બરોબર, એવું નથી કે એક્ઝેક્ટ વરસ, 9 મહિના લાગે, 10 મહિના લાગે, તો ત્યાં સુધી સતત વિકાસ થતો રહે છે. ઓકે, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો મદદરૂપ થઈ રહેશે. જો તમારે આ PDF જોઈતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.